બોલો સદગુરુદેવની જય. જ્યારથી જીવની રચના થઈ છે ત્યારથી જીવને સ્વતંત્રપણું આપવામાં આવ્યું છે. જીવ સ્વતંત્રપણાએ કરીને જો ઈચ્છે તો મોક્ષ મુક્તિના લાભને લઈ શકે છે અને સ્વતંત્રપણાએ સ્વચ્છંદી બનીને જન્મ મરણના સંકટને વોરી લે છે. પણ આ જગતમાં દયાળુ સદગુરુ સંત છે જે જીવને લગચારાશી યોનિમાં જાતો બચાવે છે અને આ દેહ કરીને મોક્ષ મુક્તિનો લાભ અપાવનારું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. સ્વતંત્ર જો મન સ્વનામ આત્માના તંત્રમાં છે તો એને મોક્ષ મુક્તિનો લાભ મળે છે. પણ મન સ્વચ્છંદી બને છે એટલે સ્વનામ આત્માને બદલે સ્વનામ દેહ પણ ઓઠે છે. એટલે એને કરતાપણાના દાવાએ કરીને એને બંધન પડી જાય છે. મન એટલે જીવ. જીવ ખરેખર પોતે શિવ છે. કરતા કુદરત શબ્દ બ્રહ્મનું પ્રથમ એક ઉઠેલું સ્ફુરણ છે. પણ સ્વચ્છંદીપણાના ભાવે કરીને સ્વતંત્રપણાને ભૂલી ગયો. એટલે સ્વાભાવિક જ એની માથે કર્મનું બંધન લાદતું ગયું. 1 જન્મ 2 જન્મ 3 જન્મ 5 જન્મ યુગો યુગાંતરોથી જીવ બિચારો ખરેખર વિશેષ બંધનમાં બંધાતો જાય છે. પણ કાંઈ વાંધો નહીં. ભલે અનંત જન્મના કરેલા કર્મનો પાસ હોય પણ રોકડા ભગવાન રૂપ સંત સદગુરુનું જ્ઞાન આપણને એ દુઃખમાંથી છોડાવનાર છે. સ્વનામ આત્મા છે. એના તંત્રની અંદર જો મન આવે, તંત્રની અંદર આવવું એટલે પ્રથમ વાત એવી છે કે હું આત્મા છું, હું દેહ નથી. હવે હું દેહ નથી તો હું સ્ત્રી પુરુષ ક્યાં છું? હું વળી ક્યાં કોઈનો માતા પિતા છું? હું ક્યાં વળી કોઈ પુત્ર પરિવાર છું? હવે દેહ જ હું નથી તો દેહના માનની આયરે મારે શું લેવા દેવા છે? દેહ હું નથી તો પછી મોટાઈનું મારે શું કામ છે? હવે દેહ હું નથી, હું તો એનો દ્રષ્ટા છું. આ સ્વતંત્રપણું પ્રાપ્ત કરાવનારું જ્ઞાન ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ આત્મ અનુભવી સંતો મહાપુરુષો આપે છે. હે મન, હે વ્રતિ, તું અહીંયા દેહ દ્વારે બેઠી છો. હવે અહીંથી પંથ કાપવાને માટે તૈયાર થઈ જા અને સ્વનામ આત્માના સંગી બનવાને માટે તૈયાર થઈ જા. મત અટકે બેના પિંજર की अब दूर देश पर जाना है, एक हरदम को तार मिलावी तारे एक सोहम सोहम गाना है. જ્ઞાન તો ખરું પણ કોઈ
કષ્ટદાયી જ્ઞાન નહીં, સરળ જ્ઞાન, સરળમય સહજ જ્ઞાન, કે જીવ જ્યારે ને ત્યારે આ જ્ઞાને કરીને પંથ કાપી શકે. મત અટકે में ना पिंजर की अब दूर देश पर जाना है. एक हरदम एक एक श्वासे મનોવૃત્તિથી તાર મિલાવી ગુરુ શબ્દનું મેરવણ કરી સોહમ સોહમ ગાના હૈ. જે સોહમ આપણા ઘટની અંદર ઉઠી રહ્યો છે, ઈ પૂર્ણ બ્રહ્મ સો ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે? જ્યાં કાળક્રમણ કાંઈ નથી કરી શકતું. દેહ ઉપર આવી શકે આવરણ, પણ જે જીવ પૂર્ણ બ્રહ્મના સંગે છે એને આવરણ ના આવી શકે. નહીં, દેહ ઉપર આવે. દેહને કોઈ સારો નઠારો કે દેહને કોઈ લપાટ મારી લે, દેહને કોઈ વખત છે દમી નાખે, કૂટી નાખે, મારી નાખે, પણ દેહ જન્મતા તું ન જન્મતા, દેહ મરતા તું ન મરતા, દેહ અનાતમ તું હે આતમ, ફિર ખોટા સંકલ્પો ક્यों કરતા? તું તો આત્મા છો. પણ ગંગા સતીએ કીધું કે કાળ કર્મ આ સ્વભાવને જીતવું. એ તો જે ગુરુના ચરણે બાળ થઈને રહી શકે છે એ કરી શકે છે. કાળ એ સમય છે, આપણો દેહ છે. કર્મ આપણે કરી રહેલા કર્મ અને સ્વ આત્મામાંથી ઉઠતો ભાવ, સ્વભાવ. આત્મામાંથી શું ભાવ ઉઠે છે? એ આત્મામાંથી એક સોહમ જ ઉઠે છે. આને જીતવો છે. આને જીતીને આપણે પાર પડી જવું છે. પણ એક દેહ દશાનો ભાવ નથી જીતાતો. એક વાકું વહોરું બોલવાની ટેવ પડી ગઈ હોય મનુષ્યને તો છેલ્લી ઘડી સુધી એમ જ હાંકા કરે, કાંઈ ફેર ન પડે. આપણે તો સ્વનામાં આત્મામાંથી ઉઠતા ભાવને જીતવો છે, મતલબ સોહમને જાણવો છે. પણ અટક અટક મેં ખટક બળી હે, કપટ નફટ તો જાના હે, सोहम की ये सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है, मत अटके में ना पिंजर की दूर देश पर जाना है. एक हर दम को तार मिलावी, तारे तो एक सोहम सोहम गाना है. अटक अटक में खटक बड़ी है. मन बिचारो जीव बिचारो अटकी अटकी ने चाले छे. अटकवानुं कारण शुं छे? કે હજી દેહ દશા છૂટી નથી, એટલે વારે ઘડીએ અટકી પડે છે. વારે ઘડીએ પંથમાંથી ચલિત થઈ જાય છે, વારે ઘડીએ ચૂકી જાય છે. પણ આમ અટકી અટકીને જો જીવ હાલે તો એને 84ની મોટી ખટક આવે છે. જે ભાગવતમાં બતાવ્યા પ્રમાણે 40-45 લાખ વર્ષે પૂરી થાય. એટલે મોટો શબ્દ વાપરો, ખટક બળી હે. આ કપટ નફટ તો જ્યાં ના હે. કપટ કોણ કરે છે? એ કપટ નફટ છે ને ઈ કરે છે. પણ આ નફટ કોણ છે? એ નફટ છે ને એ વાસનિક મન કરે છે. વાસનિક મન છે ને એ નફટ છે.
એ આ બધું કપટ કર્યા કરે છે. ઈ મનનું જે કયું કરે છે એ બિચારો ખતા ખાઈ જાય છે. મનની બે સ્થિતિ છે, એક સ્થાનિક મન છે ને એક વાસનિક મન છે. સ્થાનિક મન છે એ સત્યની અંદર લાગેલું છે. વાસનિક મન છે દેહ ઇન્દ્રિયો એ વિષયોમાં લાગેલું છે. ઈ કપટ કર્યા કરે છે. અટક અટક में ખટક બળી હે કપટ નફટ તજાના હે. આપણે એ વાસનિક નો સંગ તજી દેવો છે. પણ હવે આ છોકરાને તમારે સુધારવો હોય તો આ હારું અહીંયા હાઈવે ઉપર હોટલુમાં બેઠો રહી આખો દી બીડીયું પીધા કરે. હવે આને આના મામાને ત્યાં જામનગર મોકલી દો, એના કારખાને વરગાડે આને. મામાને કે ભાઈ આ તારા ભાણિયાને લઈ જા ને ભાઈ સાહેબ આખો દી અહીંયા પાનના ગલે બેઠો બેઠો બીડીયું પીધા કરે, આને ક્યાંક કામે વરગાડ, તારા જેવો હોશિયાર બનાવી દે આને. અને ખરેખર સ્થાનભેદ થાય સંગનો રંગ લાગતા 5-15 વર્ષે ઈવડો ઈ શેઠ બની ગયો. એ શેઠ બની ગયો. ખરેખર दुर्जन की कृपा बुरी भलो सजन को त्रास, सूर्य जब गर्मी करे तब है बरसन की आस. संत समागमनी अंदर कई कष्ट पड़े तो तमे एनो संग मुकता नहीं, कई आवरण आवे तो तमे एनो संग मुकता नहीं, कोई तमने भला बुरा कही दिए तो तमे एनो संग मुकता नहीं. अरे संत तमने बे જરાક આકરા શબ્દ કહી દે તોય તમે એનો સંગ મુકતા નહીં. કારણ કે એના સંગે સ્વરૂપનો રંગ લાગે છે. ધંધાવાળાના રંગે ચડો, ધંધાનો રંગ લગાડી દે છે ભલામણા. સંતનો સંગ કરો તો સતનો રંગ લગાડી દે. અને ખરેખર એમ જણાઈ પણ રહ્યું છે, એવું જણાઈ પણ રહ્યું છે કે આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણા સત્સંગ સમાજમાં આપ સૌ કોઈ જોઈ રહ્યા છો, બધાયના વાણી વર્તનને તમે જોઈ રહ્યા છો. એ 2-5 વર્ષ સત્સંગમાં જાતા જીવનના સુધાર જણાઈ રહ્યા છે. આ સંગનો રંગ છે. अटक अटक में खटक बड़ी है कपट नफट तजाना है, सोहम किए सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है. हाउ सहज सेलो मार्ग કે સોહમની સીડી ઉપર તું ચડવાનું ચાલુ કરી દે. એક એક શ્વાસે સોહમ શબ્દ ઉઠી રહ્યો છે. આ શબ્દ દોરને પકડીને તું ગતિ કરતો થઈ જા. સરકાર શ્રી પણ જોવો ને ગરીબ માણસો માટે થઈને સબસિડી બહાર પાડે. હું સબસિડી નામે સબસિડી, એટલે કોઈ પણ આનો લાભ લઈ શકે. સરકારનો હેતુ શું કે તમે જે લોન લ્યો એમાંથી તે 50% 40% તમારે માફ હોય, અને વાહે જે વૈદા એના તમારે નાના નાના હપ્તે તમારે ઈ કર પાછું ચૂકવવાનું હોય. સરકારને આ હેતુ શું છે કે હેતુ એટલો ગરીબને તવંગર બનાવવો, બરાબર ને? ગરીબ માણસને ધનવાન બનાવવો ને બધા સુખ હાણતો માણતો થઈ જાય. એટલે એને સબસિડી રાખી છે બધાયની.
એ સંતો મહાપુરુષોએ જીવે જીવને પ્રાઇવેટ દીધી, પ્રાઇવેટ. અને ઓમાં તો પ્રમાણ હોય, માપ હોય કે આટલી જ લોન તમને આ મળે, તમને આટલું જ તમને, વધથી વધારે લોન તમને ન મળે. આમાં એવું કંઈ માપ પ્રમાણ કંઈ છે જ નહીં. તમારાથી ઉપડે એટલી ઉપાડો. અને વળી ટકાવારીની કઈ વાત નથી, પાછા ભરવાની આમાં ક્યાંય કોલમ જ નથી. ઉપાડો, તમારી જીગર હાલે એટલી ઉપાડો, ભરવાની વાત જ નથી. અમુકના કરતા કુદરત રાજી થઈને તમને લોન ઉપર વિશેષ ધિરાણ કરી દે. જે જીવ બિચારો અનંત જન્મથી જઠરાગ્નિના દુઃખ ભોગવી રહ્યો છે, એને આત્મ સુખનો અનુભવી બનાવી દેવા માટે, અને બધાયને, કોઈ પણ નહીં, કોઈ બ્રાહ્મણ, કોઈ ચાંડાલ, કોઈ રાજા રંક હોશિયાર, કોઈ તપસ્વી, કોઈ કુકર્મી, કોઈ જ્ઞાની અજ્ઞાની, ગેમાર, તમે મન વિચારો. બધાય માટે ઘા, બધાય માટે. બધી જ્ઞાતિમાં સંતો થયા ઘા, બધી જ્ઞાતિમાં સંતો થયા. કોઈ પણ આ સોહમની સીડીને પકડે તો એના અનંત જન્મનું દેહાદ્યાસી ભિખારી પણ મટી જાય, મસ્તાનો બની જાય. પણ ઝટપટ તજી ખટપટ આ મન કા, ઓ પંચ પ્રપંચ મીટાના હે, યહ દેશ કા હે બડા તમાશા. આપણે તો એમાં એક સદગુરુ ઘર પીછાના હે. ઝટપટ તજી ખટપટ આ મન કા. તો હવે આ જ્ઞાને કરીને, આ સમજણે કરીને એક દ્રઢતાને ધારણ કરવી અને મનની આ ખટપટનો ત્યાગ કરવો. ઝટપટ તજી ખટપટ આ મન કા. ખરેખર સત્સંગી ભાઈઓ બહેનો નહીં, આ ભજન કરીને પાર પડી જવું હોય તો ભલા ભોળા ભાવે જીવનને વ્યતીત કરો. જીવનની અંદર જે કાંઈ આવે એને દ્રષ્ટા ભાવે ખમી ખાવ. મનને સ્વતંત્રપણાની અંદર લઈ જવા. આ દેહ દુઃખ ભોગવવું સસ્તું છે, સસ્તું છે. અરે અનુભવી એમ કીધું કે શિષને સાથે સદગુરુ સેવો પામો પદ નિર્વાણી. કહે ગણપત ગુરુગમ જાણો આગુની ઓળખાણી. શિષને સાથે સદગુરુને સેવી લ્યો. હકત છે એક જન્મ માથું ઉતારી દેવું પડે તો કે બાપા ઉતારી દો, એમાં શું છે. અને મીરાબાઈએ કીધું, કાશીની અંદર માસીબાઈએ મીરાનો આ ભાવ જોયો, જાણ્યો, એનું હૃદય દ્રવી ગયું. ઓહો, એ મીરા, આ તમારો ભાવ, આ તમારી લગ્ની. ઓહો, પણ મીરા, આ પાલકમાં પધરાવ્યા ભગવાન એટલા જ નથી કે મને માસીબા ખબર પડી ગઈ, મને સપનામાં આવ્યા હતા, હું એની આરે વળી પૈણી ચૂકી અને એની ખોજમાં જ હું પર્યટન કરી રહી છું. મને સપનામાં મળ્યા ને એ ભગવાન મારે જોઈ છે કે એ ભગવાન અપાવે એવા ગુરુને મળ્યા છે. એ માસી તમને મળ્યા તો મીરાને મળ્યા કે બટા આમાં એવું નથી, આમાં તોરમાં કેળું. હે માસીબા એવી વાતો ન કરો. એક તાસક મગાવો, એક છુરો મગાવો અને તમે મીરાને એમ કહો કે મીરા, પેલા તું આ તાસકમાં આ છુરાથી તારું મસ્તક ઉતારીને મૂક, પછી હું તને કહું તોય હું તૈયાર છું. એ બાઈ માણા આ ભાવે કામ કાઢી ગયા. આ ભાવે એને અનંત પ્રકારથી દુઃખ સહન આવ્યા કરવાના, મનમાં કાંઈ નહીં. ભૂતિયા મકાનમાં વાસ દીધો તો ભગવાનનો આભાર માન્યો કે તમે મારી મત દયા કરી દીધી.
મારે તો આ એકાંતથી આનંદ ઉલ્લાસ થઈ ગયો. એ કે આવી સરળતા જોઈ છે જીવનમાં, આવી સરળતા જોઈ છે. झटपट तजी खटपटा मन का पंच प्रपंच मिटाना है. पांच तत्व ना हूं देह नो प्रपंच मूकी दे. स्वतंत्र बनी जाने, स्वनाम आत्मा तंत्र ની માલિપા વયો જાને. તારે કોઈ ચિંતાનું કારણ નથી. यह देश का है बड़ा तमाशा. આપણે તો એમાં એક સદગુરુ ઘર પીછાના હે. લાભુ દાદા એક વાર કહે કે આ બહાર તમે જે જોઈ રહ્યા છો એના કરતા અનેક ગણું આ આપણા દેહની અંદર છે. એની અંદર એક મોટો તમાશો લાગ્યો છે. હા સાચું કહીજો, તમે તો આંખે કેટલુંક જોવો અને જોયા પછી તમારી કલ્પના કેટલી થઈ. જોયું એના કરતા અનેક ગણું તમે ઊભું કરી દીધું. આપણે તો એની અંદર સદગુરુનું ઘર પીછાની લેવું છે. ક્યાં છે કે જળહળ જળહળ જ્યોતિ જલથે તરવેણી અસ્થાનમાં અમર જળની ન્યા કોઈ ભરી છે. ગુરુ જો ભાઈ તને બતાવે છે આ સ્થાનમાં. આ માટે મન રાખો ને કોઈ પ્રાણ જીવનમાં હોવી જોઈએ સુરતા તમારી ગુરુના જ્ઞાનમાં. તમારું લક્ષ્ય શું છે? તમે શું ઈચ્છો છો? હે બાપા, તમે મળ્યા પછી હવે કાંઈ બીજી વાતો થોડી કરવાની હોય. મારા નાથનો અનુભવ ઈચ્છું છું, મારા સ્વરૂપનો લાભ ઈચ્છું છું કે તું ગુરુ જ્ઞાનની અંદર એકાગ્ર બની જા. મન કર્મ વચનથી લાગી જા. શબ્દે શબ્દનો પકડ કરતો થઈ જા. એનું ચિંતન કરતો થઈ જા, એનું મનન કરતો થઈ જા અને પછી એને તું નિધિધ્યાસમાં મૂકી દે. નિધિધ્યાસમાં નહીં મૂકો. આ નિધિધ્યાસ એટલે આચરણ. આચરણમાં નહીં મૂકો ત્યાં સુધી તમે સાંભળ્યું, તમે એનું ચિંતન કર્યું, તમે એનું મનન કર્યું, એનું ફળ નહીં આવે. આચરણમાં મુકાય તો આવે, નકર ના આવે. મહાપુરુષોએ, સંતોએ, ભક્તોએ, અરે કોક કોક ગુરુના ભજનાનંદી બાળકોએ એ બધું આચરણમાં મૂકી દીધું. અને મૂકી દીધું એટલે અનુભવ આવી ગયો. આચરણમાં મૂકવું એટલે ખાઈ જવું. લાભુ દાદાને ઘણા વર્ષો પહેલા એક ભાઈએ એવો પત્ર લખ્યો, એ જ્ઞાન એટલે શું એનો જવાબ એક શબ્દમાં આપો. એમાં કોઈ શાસ્ત્ર, વેદ, પુરાણ, કોઈ ઉપનિષદ, કોઈ ધર્મગ્રંથનો સહારો નહીં લેવાનો, કોઈના ભજનની વાણીનો સહારો નહીં લેવાનો. મને એક જ શબ્દમાં આનો જવાબ લખીને મોકલો. લાભુ દાદા એટલું લખીને મોકલું, જ્ઞાન એટલે ખાવું. જ્ઞાન એટલે ખાવું. ખાય એટલે ખબર પડી જાય. ખાય એટલે એનું જ્ઞાન થાય ને. તમે ભજન કરો ને ભાઈ તો તમને ભગવાનનો અનુભવ થાય. ઈ વગર નો થાય. થાય? ખાધા વગર તમને ખ્યાલ આવશે? હા, જોવાય છે, અહીંયા અનુભવાય છે, હાલે છે, એ બધાને ખબર છે. અનુભવ માટે એ તમારે મારા નાથનું ભજન તો કરી જ લેવું પડે. અને વળી એમાં છે શું કષ્ટ? તમારે ખાવામાં તમને કષ્ટ પડે કે તમને મજા આવે? સાચું કહી જાય, મજા આવે ને. જેમ જેમ ખાતા જાઓ ને, ખરેખર તમને કહું છું, જેમ તમે ચાવીને ખાવ ને એમ તમને વિશેષ મજા આવે. હા, જાડા માણસોનું હોય ને એને કાંઈ ન કરાય. જે જાડા માણસો છે એને કાંઈ ન કરાય. કોઈ દવા ન લેવાય, કાંઈ ન કરાય. જે ખાતા હોય ભલે ખાય, પણ ખૂબ ચાવી ચાવીને ખાય ને એટલે 5-10 વર્ષની અંદર એ પછી જેવો નામાં ઈચ્છતો હોય ને એવો થઈ જાય. કારણ કે ચાવીને વધારે ખાય એટલે વધારે ખાવું નથી પડતું. ખ્યાલ આવ્યો? વધારે ખાવું નથી પડતું. અને ચાવીને ખાય
એટલે જે પાચન કરનારો જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓમાંથી રસ ઝરે છે અને એ રસ અંદર જાય એટલે રાઈટ કામ થાય. એ નથી થતું એટલે મેદપણું એટલે જાડાપણું થાય છે. અને હવે અટાણે તો ધડબડાટી બોલાવી દે. હા હા, વાતું કરતા કરતા ઢેફલા જાય તમારે. આમ ચાવ્યા કે નો ચાવ્યા, ચાવ્યા કે નો ચાવ્યા. આમાંય ભજન એમ કરવાનું છે, અનન્ય ભાવથી, એક એક શ્વાસને અનન્ય ભાવથી. તો એની અંદર વિશેષ રસાસ્વાદ આવે. ખ્યાલ આવ્યો? અટાણે એમ થાય છે કે બાપા ભજનમાં બેસી પણ તમે વાત કરો ને એવી મજા એકેય વાર નથી આવતી. તું ચાવતો નથી, તું ચાવતો નથી. તારી પાસે ભાવનોય ખજાનો પડ્યો છે, પ્રેમનોય ખજાનો પડ્યો છે, અને હા હજી હાલે છે, કામકાજ લે ને. એ ક્યાંય લેવા જવાનો છે? કરતા કુદરતની દયા તો જોવો તમે. એલા આ પૃથ્વીની અંદર ખટરસ પડ્યા છે ને, પડ્યા છે ને. જે વાવો એવું થાય છે કે નહીં? મરચું વાવો તીખો રસ ભરી દે છે, શેરડી વાવો તો મીઠો રસ ભરી દે છે, આંબલી વાવો તો ખાટો રસ ભરી દે છે. આમાં એમ છે બાપુ, આની અંદર એમ છે. બીજક વાવો કોટો કાઢે, કપટનું વાવો તો કપટ નહીં રહે. એટલે આપણે એવી કહેવત છે કે જમાદારની 2 આંખ ને ચોરની 4 આંખ. એટલે આનો અર્થ શું થાય? એ ઓલો એનું ચિંતન કર્યા કરે. ખ્યાલ આવ્યો? એટલે ઈમય બની જાય, ઈમય બની જાય. સાવંતો મહાપુરુષો એક ઈશ્વરનું ચિંતન કર્યા કરે છે તો ઈશ્વર રૂપ બની જાય છે. यह देश का है बड़ा तमाशा. પણ ભાઈ આપણે તો એમાં એક સદગુરુ ઘર પીછાના હે. એને આપણે અહંગનો ઓટલો કહી છે, આદિનારાયણ ઘુમા ભગવાનનું ઘર કહી છે. કે જે શ્વાસોશ્વાસની સાધના કરતા એટલે પંથ કાપતા એ ઘરે જઈ શકાય છે. વિશેષ એ વાતનો વિષય નથી. એ એક ધારા આ શ્વાસોશ્વાસ રૂપી સાધનાના પરિણામે કરીને પ્રાપ્ત થાય છે. એના માટે બહુ ચિંતન ને બહુ વિચારણાઓ કરવાની રહેતી નથી. નહીં, પંથ કાપવા માંડી જાઓ. એની મેળાએ તમને અનુભૂતિ ઉપર અનુભૂતિ, અનુભૂતિ ઉપર અનુભૂતિ થાય છે ને એનો તમને આનંદ આવશે. અહીંથી તમે પંથ કાપતા થઈ જાઓ, જે ગામ જવું હોય એ રોડે ચડી જાઓ, એટલે જેટલા કિલોમીટર કાપો એટલો પંથ તમારો ઓછો થતો જાય અને એની નિશાનીના ખાંભા આવતા જાય. તમારે જે જવું છે એ મુકામના કિલોમીટરના ખાંભા ઓછા ને ઓછા થતા જાય. ત્યાં તમને વિશેષ વિશેષ આનંદ પ્રગટતો જાય. આમાં એમ છે, જો કોઈ શ્વાસોશ્વાસના સમરણના પંથે પડે તો એને અનુભૂતિ ઉપર અનુભૂતિ આવતી જાય, નાદ બ્રહ્મના અનુભવો થવા માંડી જાય. એમ એમ એને આનંદ ઉલ્લાસ વધતો જાય. હવે ક્યાં છે ભાઈ? 25 કિલોમીટર ફોન આવ્યો કહી દે કે હમણાં 25-30 મિનિટમાં આમ પહોંચી જઈશું. હવે અમને નહીં વાર લાગે. આમાં પણ એમ જ અનુભૂતિઓ થયા કરે છે. પણ નટ કરે પટ ખેલ જહાં જટ, આ સુરત નુરત में समाना है, નુરત નિશાન પકડ કે સોહમ, આપણે સદગુરુ ઘર પીછાના है, हर कट में ये चुनाना है. એ બાપા, આ ધંધો ધાપો કરતા કરતા ને આ કામ ધંધો ને આ સંસાર વ્યવહારના કામ ને એમાં પાછું થોડુંક આ દેહનું દુઃખ ને આ થોડુંક અમારે ઘરનું દુઃખ. ભાઈઓ હોય તેમ કે બાયુનું દુઃખ ને બાયુ હોય તેમ કે ભાઈઓનું દુઃખ. છોકરા ન હોય તો એ દુઃખ ને છોકરા હોય તો એ દુઃખ. હવે બાપા આમાં હું કરવું એ તો તમે કયો.
એ કાંઈ વાંધો નહીં. ગોળિયા બજાણિયાને તું જોશ ને, હે મારો વાલીડો 2 લાકડા લઈ આવીને નાડું બાંધીને શેરીની માલીમાં ખેલ કરવાને તૈયાર થઈ જાય, ઠેકડો મારીને દોર ઉપર ચડી જાય. અને જેમ આપણે પૃથ્વી ઉપર હાલી એમ મારો વલીડો દોયડા ઉપર હાલ્યો જાય. દડાથી રમત કરતો જાય, થાળીઓ ફેરવતો જાય, તાલીઓ પાડતો જાય, અને હિંચકા ખાય તો દેહને એટલો ત્રાહો બાંગો કરી નાખે, આપણને એમ થાય કાંક હમણાં પડશે. આપણને આશ્ચર્ય થાય છે કે પૃથ્વી ઉપર પાછા પગલે હાલવું હોય તો આપણે પડી જાય, અને આવડો દોયડા ઉપર પાટલા પગે હડહડાટ વયો જાય. લે આ ખેલમાં એક જ તમારે ખ્યાલી કરવાની છે કે ખેલ કરનારાની આંખ ઉપર તમે ખ્યાલ કરો. એને પોતાની દ્રષ્ટિ ક્યાં કેન્દ્રિત કરી છે કે સામે 2 લાકડામાં નાડાની ગાંઠ વાયરી ને ત્યાં એની દ્રષ્ટિ સ્થિર છે. એટલે આ દોર ઉપર અવનવા ખેલ કરવા છતાં એ પડતો નથી. નહીં, આવી જ રીતે રાજા મહારાજાઓ મોટા રાજ વહીવટ કરી ગયા, પણ એની સુરતા એક ધારી શબ્દમાં છે. એટલે ક્યાંય પડવા અથડવાની વાત આવતી નથી. જગત મધ્ય જીવન જીવો, પણ શબ્દનો પકડ કરીને જીવન જીવો, કરતા કુદરતનો પકડ કરીને જીવન જીવો. ન જાવું કુમાર ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? બસ મને જ્યાં ગમે ત્યાં હું હરું છું, ફરું છું. એક ધારો આ શબ્દથી શબ્દની સાધના કરતો કરતો સંસાર વ્યવહારનું કાર્ય કરી છે. જાગો, પથારીમાં બેઠા બેઠા જ સ્મરણ કરી લ્યો, ગુરુને યાદ કરો, એની જય બોલાવીને પથારીમાંથી બેઠા થાવ. ભલે મુખથી ન બોલો કાંઈ નહીં, રોટલાનું બટકું મોઢામાં મૂકો ને મનોમન મારા નાથની જય બોલાવો. ભલું થાય જો મારા નાથ રાડાના અધિકારી નહીં, રોટલા દીધા એ મારા નાથ. ખરેખર એમ છે, ખરેખર એમ છે. રાડાના અધિકારી નથી બાપુ, એની બદલે બાજરાના ઘઉંના રોટલા હાજર, લે ટકે ટકે. અરે ત્યાં તો બહુ લડાવ્યા. પણ એની યાદી કરો. જાઓ તમારા જીવનમાં તમે ખરેખર ક્યાંય ખતા નહીં ખાવ. કુદરત તમારું રક્ષણ કરશે, તમારું ધ્યાન રાખશે. નટ કરે પટ ખેલ જહાં જટ, આ સુરત નુરત મેં સમાના હૈ. સુરત કોણ છે? કે સુરત સાધક છે, મન છે, સુરતા છે. નુરત કોણ છે? ગુરુ છે, શબ્દ બ્રહ્મ પોતે છે. ગુરુને અંદર શિષ્યને સમાવવું છે, શબ્દની અંદર મનને સમાડવું છે. નુરત નિશાન પકડ કે સોહમ, ચોખવટ શબ્દનો પકડ કરવાનો છે. આત્મા શબ્દરૂપ છે, શબ્દ તે સોહમ રૂપ છે. સબ ઘટ એ જ સુનાના હૈ. અહીં સાંભળી લીધો, અહીં અનુભવ થઈ ગયો, ભલે તારો દેહ પડી જાય, ચિંતાનું કોઈ કારણ નથી. જ્યાં જઈશ ત્યાં તને અધિકાર મળશે, ગુરુ મળશે, નામ મળશે, આ જ્ઞાન મળશે. અધૂરી યાત્રા મારો નાથ પાછી પૂરી કરાવશે, તને અધિક અધિક શ્રીમંત બનાવતા જાય છે, અધિક અધિક. મીરાબાઈએ કીધું જન્મ જન્મ કી પૂંજી પાઈ, કે આ નામ, આ અનુભવ. પાંખ બે आंख और उड़े निस दिन राह बड़े अन जाना है, तू ही करके पंछी लबू सदगुरु तो बहुत साना है. જ્ઞાન અને વૈરાગ્ય રૂપી 2 પાંખ છે આપણા હૃદયની અંદર. પંથ કાપવા માટેની આ પાંખ છે. જ્ઞાન એટલે ક્યુ જ્ઞાન?
કે સત અસતનું જ્ઞાન આપણને હોવું જરૂરી છે. સત શું છે? એ ચેતન છે. અસત શું છે? એ નાશવંત છે, જડ છે. સત શું છે? તારો શુદ્ધ ચૈતન આત્મા છે. અસત શું છે? કે ના સંતવત મારો દેહ છે, આ જગત છે. આનું આઠે પોર તારી પાસે ભાન હોવું જોઈએ. એટલે ક્યાંય ખતા ખાઈશ જ નહીં, ભૂલ થવાનો પ્રશ્ન જ નહીં આવે. જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું બાપા? હવે કોઈ આયરે બોલવું નહીં, હવે ક્યાંય જાવ નહીં, હવે કાંઈ ખાવ નહીં. હે નાના ગાંડા, મેં હું વૈરાગી રે એ ધણી તારા નામનો. નામની અંદર વૈરાગી બની જા. બની જા એટલે કપડા બદલાવી નાખું કે નહીં? તારે નહીં, દેહને નહીં, મન નહીં. મનને ભગત બનાવી દે, એને વૈરાગી બનાવી દે. એના માટે ઓહંગ અચડા ને સોહમ ચીપિયા વચન વિભૂતિમાં રહ્યો ભળી. હવે 10મે દ્વારે જઈને અલગ જગાવ્યો તો સારા શેરમાં ખબર પડી. મેં અલેખ્યા પીર પુરવના સતની જોડી મેં કાંધે ધરી. આ દયાનંદનું મન વૈરાગી બની ગયું કહેવાય. ઈ પંથ કાપી જાય. ઉડે નિસ્દિન તો શ્વાસે શ્વાસે તમને ગતિ મળી જાય છે. રાહ બળે અનજાના હૈ. એ રાહ જીવ માટે અજાયણો પડે છે. પણ લાભુ દાદા કહે છે કે આપણા ગુરુની શું વાત કરવી. કડીબદ્ધ જ્ઞાન, કડીબદ્ધ જ્ઞાન. વળી સાધકે સાધકને માટે ગુરુની એવી તૈયારી છે કે કોઈ ભજનાનંદિક મન ભજન કરવાને તૈયાર થાય એટલે સુકાનપદ ગુરુ આવીને સંભાળી લે. આપણા નાવને પાર કરાવનાર ગુરુની ગતિ છે. અનન્ય ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી કોઈ સાધક ભજન કરવાને બેસે એટલે ગુરુ એની ફરજ નિભાવવાને માટે આવી જાય. એ આપણું સુકાન સંભાળે છે, આપણું રક્ષણ કરે છે, આપણને ગતિ કરાવે છે. એટલે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ કહેવામાં આવી છે. લાભુ સદગુરુ તો બહુ સાણા હૈ. મત અટકે बिना पिंजर की दूरदेश पर जाना है. एक हरदम को तार मिलावी. આપણે તો બસ એક સોમ સોમ ગાના હૈ. ખરેખર જ્યારથી જીવની રચના થઈ છે ત્યારથી એને સ્વતંત્રપણું અર્પણ કરવામાં આવ્યું છે કે તું મારી છત્ર છાયાની અંદર આનંદ કરી લે. પણ તે સ્વચ્છંદી બનતા 84ના દુઃખને વોરી લે છે. પણ એના ઈ જ કરતા કુદરત આ 5 તત્વનો ખલકો ઓઢીને સંત રૂપે, ભક્ત રૂપે, ગુરુ રૂપે આવીને આપણને આ સ્વતંત્રપણાની ગતિ પ્રાપ્ત કરાવે છે. તો આપણા માટે તો ભાઈઓ બહેનો એવા જ સંત મહાપુરુષો આપણને મળ્યા છે અને આ જ ગતિ આપણને બતાવી છે. તો આ ગતિએ હવે આપણા મનથી આપણે પંથ કાપે જવાનો છે. સ્વચ્છંદીપણું મટાડી સ્વતંત્રપણું પ્રાપ્ત કરવાનું છે. તો એની અંદર મહાસુખ રહેલું છે. સદગુરુદેવની જય.